વાલોડ તાલુકાના દાદરિયા ગામમાં વિકાસના કાર્યોમાં થયેલ કથિત ભ્રષ્ટાચારનો મામલો વધુ ગરમાયો છે. કામ કર્યા વિના જ નાણાં ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ વચ્ચે શનિવારની રાત્રે જેસીબી દ્વારા પાઇપલાઇનનું કામ શરૂ થતાં સમગ્ર પ્રકરણ વધુ જટિલ બન્યું હતું. આ ઘટના બાદ સોમવારે વાલોડ તાલુકા પંચાયત ખાતે આદિવાસી પંચના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના દાદરિયા ગામમાં જે કામો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા તે જ પાઇપલાઇનની કામગીરી શનિવારે રાત્રે 8 વાગ્યે ડેરી પાછળના વિસ્તારમાં જેસીબી દ્વારા ગુપ્ત રીતે શરૂ કરવામાં આવી હતી. આ એ જ કામ હતું જેના માટે કામગીરી કર્યા વિના જ ભંડોળ ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ સાથે વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી દેખાવ થયા હતા. રાત્રિના સમયે આ ગુપ્ત કામગીરી શરૂ થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલાને લઈને સોમવારે સવારથી તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે કુતૂહલ જોવા મળી હતી. તાલુકા પંચાયતમાં તાળાબંધી થશે તેવી ચર્ચાએ જોર પકડતા વાલોડ પોલીસે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બપોરે 11 વાગ્યાની આસપાસ આદિવાસી પંચના સભ્યો વાલોડ તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે ઇન્ચાર્જ ટીડીઓ અને એટીડીઓ વ્યારા ખાતે મિટિંગમાં હોવાથી હાજર નહોતા, જેથી લોકોએ કેમ્પસમાં જ રાહ જોઈ હતી. આખરે બપોરે 2 વાગ્યે વાલોડ ઇન્ચાર્જ ટીડીઓ બીબી રાઠોડ કચેરીએ આવતા દાદરિયા ગામના રહીશો અને આદિવાસી પંચના સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન દાદરિયા ખાતે વિકાસના કામોમાં ખાસ કરીને 2023-24 અને 2024-25ના કામોમાં ડુપ્લિકેશન થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડી રાત્રે પાઇપલાઇનની કામગીરી માટે જેસીબી લાવનાર, કામગીરી કરનાર અને કરાવનાર સામે એફઆઈઆર નોંધવાની માંગણી આદિવાસી પંચના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આદિવાસી પંચના સભ્યોની ધારદાર રજૂઆતો બાદ વાલોડના ટીડીઓ બીબી રાઠોડે તાત્કાલિક અમલીકરણ અધિકારી અને ટેકનિકલ સ્ટાફને સ્થળ પર મોકલી પંચકેસ કરવાના આદેશ આપ્યા હતા. જો કે આદિવાસી પંચના સભ્યો તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ધરણા પર બેસી રહ્યા હતા, જેના કારણે દાદરિયા ભ્રષ્ટાચારનો આ મામલો વધુ વકર્યો હતો. જી, આપનું નામ? હા, લાલસિંહભાઈ ગામિત, સામાજિક કાર્યકર્તા. આજે તમે કયા મુદ્દા ઉપર ફરી એક વખત વાલોડ તાલુકા પંચાયતે ભેગા થયા? વાલોડ તાલુકામાં જે ભ્રષ્ટાચાર કરવા માટે સ્વયંભૂ જે લોકોએ મુહિમ ઉપાડી, એ મુહિમમાં દાદરિયા ગામનો જે ભ્રષ્ટાચાર હતો એ દાદરિયા ગામના ભ્રષ્ટાચારમાં એ ભ્રષ્ટાચારને ઢાંકવા માટે જે તે એજન્સી અથવા તો જે તે ભ્રષ્ટાચારીઓ પોતાના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે જે ગટર લાઈન હતી એને ગટર લાઈન નાખવા માટે જેસીબી લઈને ખોદવા માટે ગયા હતા અને જાગૃત જે નાગરિકો છે દાદરિયા ગામના એ લોકોએ અટકાવી અને જે મેટર બની એ મેટર પછી ટીડીઓને રજૂઆત કરવા માટે અમે લોકો આવ્યા. શનિવાર ચોથો શનિવાર હતો ને ચોથા શનિવારની રાત્રે અંધારામાં ચોરની જેમ ભ્રષ્ટાચારીઓ જે ગટર નાખવાની પ્રક્રિયા કરતા હતા એ પ્રક્રિયાને અટકાવવા માટે દાદરિયા ગામના લોકો ગયા હતા અને સોમવારે અમે લોકો એ ભ્રષ્ટાચારીઓ પોતે સાબિત કરે છે કે અમે લોકો ભ્રષ્ટાચારી છે ગટર લાઈન નાખીને. એટલે અમારે કશું સાબિત કરવાનું રહેતું નથી કે ભ્રષ્ટાચાર કોણે કરેલો છે. જો ભ્રષ્ટાચાર ન હોત તો એ લોકો રાત્રે ચોરી છુપીએ કોઈ ગટર લાઈન નાખવાનું કાવતરું નહોતું કર્યું. એ લોકોનો કરવાની જરૂર નહોતી, પણ એ લોકોએ રાત્રે છુપીને જે આ ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયત્ન કર્યો એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરેલો છે. અને એ સાથે અત્યારે જે ઇન્ચાર્જ ટીડીઓ રાઠોડ સાહેબ છે એમણે તાત્કાલિક સ્થળ તપાસ માટે જે એસઓ છે વાલોડ તાલુકાના એમને આદેશ કરીને સ્થળ તપાસ કરી અને તાત્કાલિક ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી છે દાદરિયા ગામના, અને એ સરપંચને પૈસા ભરવા માટેની એક નોટિસ આપી. જો અને 2 તારીખ સુધીમાં જો કોઈ પણ પ્રકારનું જવાબ નહીં આપે જે તે સરપંચ દાદરિયા ગામના તો એમને સસ્પેન્ડ કરશે 2 તારીખ પછી, એવી એક નોટિસ આપવામાં આવી છે. નોટિસ શેના માટે? નોટિસ જે કંઈક ભ્રષ્ટાચાર થયો છે, જેમ કે કોઈ કામો નથી થયા ને એના નાણાં ઉચાપત થયા છે તો એ નાણાંને ફરી ભરપાઈ કરવા માટે. એટલે કામ નથી થયા અને પૈસા લઈ લીધા છે એ નાણાં ફરીથી ભરવા માટે નોટિસ મળી છે. અને એ જો નહીં કરે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અને 57(1) અને 52(2) કપ ની નોટિસ મળી છે એમને. ભ્રષ્ટાચારના અંદર એક કહેવત છે કે કોઈ પણ ભ્રષ્ટાચાર કરો તો નલ્લો માણસનો જ મરો થાય છે. ત્યારે આ ભ્રષ્ટાચારની અંદર સરપંચને તો નોટિસ મળી ગઈ, પણ અન્ય કેટલાક અધિકારીઓ કે મોટા હોદ્દા પર બેસેલા લોકો કે એજન્સી વાળા તેઓના માટે શું?
એ લોકોનો આખો રિપોર્ટ જે થયો છે એ 2 દિવસમાં ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સબમિટ થશે અને એ આવતા આ વીક પૂરું થાય ત્યાં સુધીમાં જે મોટી માછલીઓ છે એને બી જાળમાં ફસાવવા માટેની નોટિસો મળશે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા શું આશ્વાસન અને શું કામગીરી કરવામાં આવશે તેવું જણાવવામાં આવે છે? ના, તાલુકા વિકાસ અધિકારી દ્વારા 2 દિવસમાં જે કંઈક રિપોર્ટ છે એ રિપોર્ટ સબમિટ કરીને, એ રિપોર્ટ સબમિટ થયો છે એનો એક ફોરવર્ડિંગ લેટર આગેવાનોને આપવામાં આવશે અને એ રિપોર્ટ જિલ્લા કક્ષાએ પહોંચી ગયો છે એની ખાતરી કરશે. હવે આ જે કાર્યવાહી આજે થઈ છે તેનાથી સંતોષ છો? ના, જ્યાં સુધી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમે લોકો સંતોષ નથી. આ તો એક મોહરું છે. હવે જેમ કે દાદરિયા ગામની અંદર કોઈક કાર્યવાહી થઈ રહી છે, ભ્રષ્ટાચાર ડામવામાં આવી રહ્યો છે તેવું કંઈક ઉગતો સૂરજ જેવો દેખાઈ રહ્યો છે, તો જિલ્લા તાલુકાના અન્ય ગામોમાં પણ આ રીતેની કોઈ મુહિમ આપ એક સામાજિક કાર્યકર્તા છો તો આપ દ્વારા ધરવામાં આવશે ખરી? બિલકુલ, આખા તાલુકાની ટીડીઓ સાહેબ એટલે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમે લોકોએ રજૂઆત અગાઉ પણ કરી હતી અને આજે પણ કરી છે કે આખા વાલોડ તાલુકામાં જે પણ કામો થયા છે એની તપાસ થાય અને એવું ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે. જી, આપનું નામ? મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી, ગામ દાદરિયા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. આજે તમે ધરણા પર શેના માટે બેઠા? આજે અમે ધરણા પર જે દાદરિયા ગામનો ભ્રષ્ટાચાર છેલ્લા 6 મહિનાથી જે મોહિમ ચાલી રહી છે, અમે 6 મહિનાથી કચેરીના ધક્કા અવારનવાર ખાઈ રહ્યા હતા અને તે રિપોર્ટ બાબતની તપાસ ચાલી રહી હતી. તે તપાસ દરમિયાન 24 તારીખના રોજ સાંજે 8 વાગ્યાના સમયગાળે આજે ભ્રષ્ટાચારીઓ છે, અધિકારીઓ, કર્મચારીઓ એ બધા ભેગા થઈને જેસીબી મોકલીને જે ગટર લાઈનનું કામ કરી રહ્યા હતા એને અમે લોકો, ગામ લોકો ભેગા થઈને અટકાવેલું. અટકાવ્યા બાદ પોલીસ પ્રશાસનને જાણ કરેલી અને જે ભ્રષ્ટાચારીઓ જે છે એ લોકોને જે સાવરવાનું જે કામ કરી રહ્યા હતા તે અધિકારીઓ વિરુદ્ધ આજે અમે ફરિયાદ દાખલ કરાવવા એમ કરીને અમે અહીંયા ધરણા પર બેઠા હતા. આજે જે અમારા પર રેકોર્ડ હતા એના આધારે ટીડીઓ શ્રીએ સ્થળ પર એસઓ ને મોકલીને સ્થળ તપાસ કરીને સરપંચશ્રીને નોટિસ બજાવી છે કે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે એનો ખુલાસો આપે એટલા માટે. નાણાંની રિકવરી માટેની નોટિસ છે કે જે જેટલા કામોમાં ભ્રષ્ટાચાર, ડુપ્લિકેશન જે થયું છે એની તારીખ 2 સુધીમાં ભરપાઈ કરવામાં આવે અને ખુલાસા માટેની નોટિસ ઇસ્યુ કરી છે. કેટલા સમયમાં આગળની કાર્યવાહી એટલે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે એજન્સીઓ છે એની સામે કાર્યવાહી કરવા માટે આપણે શું કહેવામાં આવ્યું? અમને એવું કહેવામાં આવ્યું છે કે આવતા બુધવારે સુધીમાં રિપોર્ટ સબમિટ થઈ જશે જિલ્લામાં અને ત્યાર પછી જે પણ અધિકારી કર્મચારીઓની જે આમાં મિલીભગત છે, લાગવગ છે એનામાં, એ અધિકારીઓ પર એક્શન લેવામાં આવશે એવી વાત છે. આ કાર્યવાહીથી સંતુષ્ટ છો? આ કાર્યવાહીથી સંતુષ્ટ તો નથી અમે. જ્યાં સુધી ભ્રષ્ટાચારનો પૂરેપૂરો નિકાલ ન આવે ત્યાં સુધી અમને કોઈ સંતોષ નથી. પણ આ જે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાનો જે પ્રથમ પગથિયાએ આજે ચડ્યા છે તેનાથી અમને થોડી ઘણી ખુશી તો છે. હવે આગળ જો આ ફરી કોઈક કારણસર આ તપાસ અટકી જાય કે કાર્યવાહી ના થાય તો શું કરશો? હવે પછી ફાઇનલી આજે અમે તાળા લઈને આવેલા હતા, તાળા મારવાના હતા. આ મારા પર તાળું છે એટલે હવે જો કાર્યવાહી ન થાય તો અમે ગામ લોકો ભેગા થઈને તાલુકા પંચાયત કચેરીના તાળા મારી દઈશું.